કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને લઈ મોટા સમાચાર। ભાજપમાં વોર્ડ મંડળના પ્રમુખ બનાવાય તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે। નિયમ મુજબ મૂળ ભાજપના કાર્યકરો જ હવે વોર્ડ મંડળના પ્રમુખ બની શકશે। જે કોંગ્રેસમાંથી ઉમેદવારો ભાજપમાં જોડાયા છે તેમને લઈ અને ક્યાંક ને ક્યાંક નહિવત શક્યતા જોવા મળી રહી છે। મૂળ ભાજપના જ હોય તેવા લોકોને સંગઠનના મુખ્ય હોદ્દો આપવામાં આવશે। વોર્ડ મંડળના પ્રમુખના નિયમ જાહેર થયા બાદ શરૂ થઈ છે આ ચર્ચાઓ। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે ફોન લાઈન પર છે। હિરેન, જે રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હોય તેવા જે કાર્યકર્તાઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક વોર્ડ મંડળના પ્રમુખ નહીં બની શકે। હમણાં જે નવો નિયમ બનાવવામાં આવ્યો છે, જે મૂળ ભાજપના કાર્યકરો હશે તે જ બની શકશે તેવું ક્યાંક ચર્ચા સામે આવી છે। શું વધુ વિગતો? બિલકુલ, વોર્ડ અને મંડળના પ્રમુખ માટેની પસંદગી કે ચૂંટણી જે કહો એ પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને એના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। આ નિયમો જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીમાં એ પ્રકારેની ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી મોટા નેતાઓનો જભ્ભો પકડી અને પક્ષ પલટો કરી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા કાર્યકરોને વોર્ડ કે મંડળ પ્રમુખ પણ બનવા નહીં મળે। કારણ કે જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે 2 વખત તેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય રહી ચૂક્યા હશે, એ લાયકાત હોવી જોઈએ વોર્ડ કે મંડળ પ્રમુખ બનવા માટે। આ ઉપરાંત વિવિધ મોરચા કે સેલમાં કામ કરેલું હોવું જોઈએ, જિલ્લાની ટીમમાં કામ કરેલું હોવું જોઈએ, એ જ લોકો દાવેદારી કરી શકશે વોર્ડ કે મંડળના પ્રમુખ બનવા માટે। સ્વાભાવિક વસ્તુ છે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ જગ્યાએથી જે વ્યક્તિ આવ્યો હશે મોટા નેતાનો જભ્ભો પકડીને ભારતીય જનતા પાર્ટીમાં, તો એ ક્યારેય સક્રિય સભ્ય રહ્યો નહીં હોય। અત્યારે જે સંગઠન પર્વ ચાલ્યું છે કદાચ એની અંદર તે સક્રિય સભ્ય અથવા તો પ્રાથમિક સભ્ય બન્યા હશે, પરંતુ અહીંયા 2 વખત સક્રિય સભ્ય રહ્યા હોય એને જ લાયક ગણવામાં આવે છે। વોર્ડ કે મોરચા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ છે, એની અંદર ક્યાંય ને ક્યાંય સ્થાનિક કક્ષાએ કામગીરી કરી ચૂક્યા હશે એને જ લાયક ગણવામાં આવ્યા છે। તો જે લોકો આવેલા છે હમણાં છેલ્લા થોડા સમયમાં કોંગ્રેસમાંથી, આમ આદમી પાર્ટીમાંથી કે અન્ય જગ્યાએથી, એમણે સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટીના કોઈ મોરચા કે કોઈ સેલ કે તેની મંડળની ટીમ હશે એની અંદર કામ નહીં કર્યું હોય, એટલે એ ઓટોમેટિક ગેરલાયક ઠરે છે અને એટલા માટે જ આ નિયમો બનાવવામાં આવ્યા હોય તેવી પણ ચર્ચા ક્યાંક ચાલી રહી છે। કારણ કે પ્રદેશનું જે નેતૃત્વ છે ભારતીય જનતા પાર્ટીની, પ્રદેશની નેતાગીરી એ પણ ઈચ્છી રહી છે કે જે આવનાર લોકો છે કે જે મૂળ ભાજપના કાર્યકર નથી તેમને આવા કોઈ હોદ્દા ઉપર ન રહે, એ માટેની લાગણી પણ છે અને એ પ્રકારે તેઓ ઈચ્છતા હોય એટલા માટે આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે। કારણ કે અગાઉ જ્યારે આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરાઈ હતી સંગઠન પર્વની અને સંગઠનની, ત્યારે આ પ્રકારના નિયમો નહોતા। આ વખતે આ નિયમો બનાવવામાં આવ્યા છે। ચોક્કસથી હિરેન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।